આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની વકી વર્તાઈ રહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। 18 અને 19 માર્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ ખાબકશે તો 19મીએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 20 માર્ચે કચ્છ, બનાસકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી તો મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 18, 19, 20 में एक वेट स्पेल आ रहा है। 18 तारीख हमारा इक्का दुक्का स्थानों में बारिश का संभावना रहेगा। मेनली नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो नॉर्दर्न पार्ट है इसमें रहेगा। और 18 को 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा। इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए। और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगा। और इसमें येलो वार्निंग के साथ हम थंडरस्टॉर्म विथ लाइटनिंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा रहने का भी पूर्वानुमान दिया गया है। ડાકોર જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ભક્તો પોતાના હાથે જ ચડાવી શકશે ધજા તો અંબાજી મંદિરની જેમ હવે ડાકોરમાં ધજા ચડાવી શકાશે। રણછોડજી મંદિરમાં નીચેથી જ ચડાવી શકાશે ધજા। ત્યારે સોનાના શિખર ઉપર અત્યારે ચાલી રહ્યું છે કામ। દોરડા અને ગરગડીના માધ્યમથી ચડાવી શકાશે ધજા તો અત્યાર સુધી કર્મચારીના માધ્યમથી આ જે ધજા છે તે ચડતી હતી। હજારોની સંખ્યામાં આવતા ભક્તો શિખર ઉપર ધજા ચડાવવાની બાધા પણ લેતા હોય છે। અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ અને ચૂંટણી દરમિયાન ભાજપના મેન્ડેટ કિરીટ પટેલના સામે ડિરેક્ટરોએ મતદાન કર્યું। ચૂંટણીમાં ચેરમેન પદ માટે પંકજ પટેલ અને કિરીટ પટેલ વચ્ચે મુકાબલો રહ્યો તો જિલ્લા રજિસ્ટ્રાર અને ખેતીવાડી અધિકારીની આગેવાનીમાં યોજાયેલી ચૂંટણીમાં 14 મતની સામે 9 મતથી ખેડૂત વિભાગમાંથી પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા તો વેપારી વિભાગમાંથી રાકેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા। વરણી ડિરેક્ટરો અને સમર્થકોએ નવી ટીમની ઉજવણી કરી। ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ચેરમેનના અને એમાં સૌના ડિરેક્ટરોના થકી જંગી વિજય થયો છે। ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂતના હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ। આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની વકી વર્તાઈ રહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। 18 અને 19 માર્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ ખાબકશે તો 19મીએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 20 માર્ચે કચ્છ, બનાસકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી તો મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 18, 19, 20 में एक वेट स्पेल आ रहा है। 18 तारीख हमारा इक्का दुक्का स्थानों में बारिश का संभावना रहेगा। मेनली नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो नॉर्दर्न पार्ट है इसमें रहेगा। और 18 को 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा। इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए। और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगा। और इसमें येलो वार्निंग के साथ हम थंडरस्टॉर्म विथ लाइटनिंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा रहने का भी पूर्वानुमान दिया गया है। ડાકોર જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ભક્તો પોતાના હાથે જ ચડાવી શકશે ધજા તો અંબાજી મંદિરની જેમ હવે ડાકોરમાં ધજા ચડાવી શકાશે। રણછોડજી મંદિરમાં નીચેથી જ ચડાવી શકાશે ધજા। ત્યારે સોનાના શિખર ઉપર અત્યારે ચાલી રહ્યું છે કામ। દોરડા અને ગરગડીના માધ્યમથી ચડાવી શકાશે ધજા તો અત્યાર સુધી કર્મચારીના માધ્યમથી આ જે ધજા છે તે ચડતી હતી। હજારોની સંખ્યામાં આવતા ભક્તો શિખર ઉપર ધજા ચડાવવાની બાધા પણ લેતા હોય છે।
બરોડા ડેરીની ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા ત્યારે અત્યાર સુધીમાં બમ્પર મતદાન થયું છે। 4 ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 329 મતદારોએ મતદાન કર્યું છે। ઝોન 3 વડોદરામાં 83 પૈકી 81 મતદારોએ મતદાન કર્યું છે। ઝોન 6 ડેસરમાં 82 પૈકી 81 મતદારોએ મતદાન કર્યું તો ઝોન 8 ડભોઈમાં 78 પૈકી 76 મતદારોએ મતદાન કર્યું છે। ઝોન 12 પાવી જેતપુરમાં 100% મતદાન થયું છે। સાંજે 4 વાગ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે। અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ અને ચૂંટણી દરમિયાન ભાજપના મેન્ડેટ કિરીટ પટેલના સામે ડિરેક્ટરોએ મતદાન કર્યું। ચૂંટણીમાં ચેરમેન પદ માટે પંકજ પટેલ અને કિરીટ પટેલ વચ્ચે મુકાબલો રહ્યો તો જિલ્લા રજિસ્ટ્રાર અને ખેતીવાડી અધિકારીની આગેવાનીમાં યોજાયેલી ચૂંટણીમાં 14 મતની સામે 9 મતથી ખેડૂત વિભાગમાંથી પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા તો વેપારી વિભાગમાંથી રાકેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા। વરણી ડિરેક્ટરો અને સમર્થકોએ નવી ટીમની ઉજવણી કરી। બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ચેરમેનમાં અને એમાં સૌના ડિરેક્ટરોના થકી જંગી વિજય થયો છે। ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂત હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ। આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની વકી વર્તાઈ રહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। 18 અને 19 માર્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ ખાબકશે તો 19મીએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 20 માર્ચે કચ્છ, બનાસકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી તો મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 18, 19, 20 में एक वेट स्पेल आ रहा है। 18 तारीख हमारा इक्का दुक्का स्थानों में बारिश का संभावना रहेगा, मेनली नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो नॉर्दर्न पार्ट है इसमें रहेगा। और 18 को 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा। इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए। और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगी। और इसमें येलो वार्निंग के साथ हम थंडरस्टॉर्म विथ लाइटनिंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा रहने का भी पूर्वानुमान दिया गया है। ડાકોર જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ભક્તો પોતાના હાથે જ ચડાવી શકશે ધજા તો અંબાજી મંદિરની જેમ હવે ડાકોરમાં ધજા ચડાવી શકાશે। રણછોડજી મંદિરમાં નીચેથી જ ચડાવી શકાશે ધજા। ત્યારે સોનાના શિખર ઉપર અત્યારે ચાલી રહ્યું છે કામ। દોરડા અને ગરગડીના માધ્યમથી ચડાવી શકાશે ધજા તો અત્યાર સુધી કર્મચારીના માધ્યમથી આ જે ધજા છે તે ચડતી હતી। હજારોની સંખ્યામાં આવતા ભક્તો શિખર ઉપર ધજા ચડાવવાની બાધા પણ લેતા હોય છે।